નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત એક નવા ટોપિક સાથે કે જેમની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ટુ બી પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની પ્રેક્ટિસ કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે ટુ હેવ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની પ્રેક્ટિસ કરવી છે. જેમની અંદર આપણે છે ટુ હેવ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ભણી ગયા છીએ ત્રણેય એકી સાથે, અને પ્રેક્ટિસ કરશું તો વધુ અને વધુ આપણા ટોપિકને છે સ્ટ્રોંગ બનાવી શકશું, વધુ અને વધુ એ ટોપિકની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. તો ચાલો આજે આપણે જે કાંઈ પણ ટોપિકની વાત કરવી છે એમાં ટુ હેવ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની વાત કરવી છે. ટુ હેવ પ્રેઝન્ટની અંદર હેલ્પિંગ વર્બની અંદર હેવ ઓર હેઝ લીધેલા હતા. ટુ હેવ પાસ્ટની અંદર આપણે લીધેલું હતું હેડ, અને ફ્યુચરની અંદર લીધું હતું વિલ હેવ ઓર શેલ હેવ. તો આમની અંદર જે કંઈ પણ બાબતો છે એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ તમને મેં કીધેલું હતું કે જે હેવ છે એ મેઇન વર્બ તરીકે, એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે. પરંતુ જ્યારે આમાંથી બીજા અન્ય જે કંઈ પણ છે, હેઝ છે, હેડ છે, વિલ હેવ છે, શેલ હેવ છે, એ બનેલા શેમાંથી છે? હેવમાંથી બનેલા છે. જ્યારે ક્યારેય પણ તમે ડઝ પ્લસ હેવ કરો છો તો એ સમય દરમિયાન તમને શું મળે છે? હેઝ મળે છે. જ્યારે તમે ડીડ પ્લસ હેવ કરો છો ત્યારે તમને હેડ મળે છે, અને વિલ અથવા સેલ સાથે તમે હેવને પ્લસ કરો છો ત્યારે તમને વિલ હેવ અથવા શેલ હેવ મળે છે. અને જ્યારે તમે ડુની અંદર હેવને પ્લસ કરો છો ત્યારે તમને શું મળે છે? હેવ મળે છે. તો આ જે કંઈ પણ ડુ અને ડઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટના હેલ્પિંગ વર્બ છે, જ્યારે ડીડ છે એ સિમ્પલ પાસ્ટનો હેલ્પિંગ વર્બ છે, અને વિલ અને શેલ છે એ શું છે? સિમ્પલ ફ્યુચરના હેલ્પિંગ વર્બ છે. બધાની અંદર આપણે હેવ જ એડ કરેલું છે, એટલે હેવ છે એ શું છે? આપણું મેઇન વર્બ છે. તો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર દર્શાવવા માટે, અને એ પણ શું કીધું? હેવ. હેવ એટલે શું થશે? પોઝેશન. પોઝેશન એટલે શું? તો કે માલિકી દર્શાવવી. તો પોઝેશન દર્શાવવા માટે ટુ હેવનો ઉપયોગ કરવાનો છે. માલિકી દર્શાવવા માટે અથવા તો હક દર્શાવવા માટે આપણે ટુ હેવનો ઉપયોગ કરશું. એમાં પણ ત્રણ કાળ આવે છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. તો એના માટે પણ મેં કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ લખાવેલી હતી, એની પણ એકવાર રિવિઝન લઈ લઈએ. એફર્મેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ ટુ હેવના હેલ્પિંગ વર્બ પ્રેઝન્ટની અંદર આવે છે, પાસ્ટમાં, ફ્યુચરમાં એ આપણે કાળ અનુસાર લેશું. તો સબ્જેક્ટ પ્લસ ટુ હેવ પ્લસ અધર વર્ડ્સ. એના પછી આપણી નેગેટિવ સેન્ટેન્સ લઈએ તો સબ્જેક્ટ પ્લસ ટુ હેવ. નકાર બનાવવા માટેનો નિયમ છે કે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવા, તો ટુ હેવ પ્લસ નોટ પ્લસ અધર વર્ડ્સ. અને ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ટુ હેવ આગળ અને સબ્જેક્ટ પાછળ, તો ટુ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતના આપણે વાક્યો છે એને બનાવી શકશું. કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે, ત્રણેય કાળને લાગુ પાડી શકાય એ રીતના વાક્ય રચનાઓ છે. તો વન બાય વન આપણે એક્ઝામ્પલ લેતા જઈએ એટલે વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે, મારી પાસે બે પેન છે. મારી પાસે છે, પાસે છે એટલે માલિકી દર્શાવે છે, હક દર્શાવે છે. તો મારી પાસે એટલે આઈ, પાસે છે એટલા માટે વર્તમાન છે, એટલા માટે આઈ સાથે આવશે હેવ. હેઝનો ઉપયોગ ક્યારે કરશો? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, હી, સી, ઇટ કે નાઉન આપેલું, નાઉન પણ કેવું? સિંગ્યુલર. તો એ સમય દરમિયાન આપણે હેઝનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આપેલ છે, આઈ હેવ શું છે? બે પેન, એટલે થઈ જશે ટુ પેન્સ. મારી પાસે બે પેન પ્રેઝન્ટ બનાવીએ છીએ એટલા માટે નથી. મારી પાસે બે પેન નથી. તો આઈ, હવે જો નથી એટલા માટે આપણે શું કીધું? નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે છે એ પ્રેઝન્ટ અને પાસ્ટ દર્શાવવા માટે શેનો? ડુ અથવા ડઝનો ઉપયોગ કરશું. તો આઈ સાથે પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે ડુ નોટ હેવ. આઈ ડુ નોટ હેવ ટુ પેન્સ.
આ બધી માહિતીઓ તમને ડીપમાં આગળ જ્યારે ટુ હેવ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર છે એમની અંદર ક્યારે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ લેવું એ બધી આગલા લેક્ચરની અંદર સેપરેટલી સમજાવેલી છે. ન ખ્યાલ આવે તો એમાં વિડીયોઝને ફરી વખત જોઈ લેજો. જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવીએ તો શું મારી પાસે 2 પેન હતી, તો અહીંયા થઈ જશે ડુ આઈ હેવ 2 પેન્સ. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો તો પાસ્ટનું એક વાક્ય લઈએ કે ભાઈ તેઓ પાસે સારું ઘર હતું. તેઓ પાસે સારું ઘર હતું તો અહીંયા થઈ જાય ધે હતું એટલા માટે હેડ પાસે હતું તો દે હેડ શું હતું? સારું ઘર. તો થઈ જશે નાઇસ હોમ અથવા તો ગુડ પણ કહી શકીએ, નાઇસ હોમ. તો દે હેડ નાઇસ હોમ. તેઓ પાસે સારું ઘર ન હતું તો દે પાસ્ટની વાત કરીએ છીએ એટલે ડીડ નોટ હેવ સારું ઘર ન હતું તો નાઇસ હોમ. શું તેઓ પાસે સારું ઘર હતું? પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવી નાખીએ તો ડીડ ધે હેવ નાઇસ હોમ અથવા હાઉસ પણ તમે કહી શકો છો. તો શું તેઓ પાસે નવું ઘર હતું? ડીડ ધે હેવ નાઇસ હોમ. હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારી પાસે નવી બુક અથવા તો ચોપડી હશે. તમારી પાસે નવી ચોપડી અથવા તો બુક હશે તો તમારી પાસે એટલે થઈ જશે યુ પાસે હશે. હશે એટલે થઈ જાય વિલ હેવ. યુ વિલ હેવ શું હશે? નવી ચોપડી તો થઈ જશે ન્યૂ બુક. એવી જ રીતના નકાર વાક્ય બનાવવું છે. શું થશે? હશે નહીં. હશે નહીં એટલા માટે યુ વિલ નોટ હેવ ન્યૂ બુક. તમારી પાસે નવી ચોપડી અથવા તો બુક હશે નહીં. યુ વિલ નોટ હેવ ન્યૂ બુક. એવી જ રીતના શું તમારી પાસે નવી ચોપડી હશે? તો થઈ જાય વિલ યુ હેવ ન્યૂ બુક. શું તમારી પાસે નવી ચોપડી હશે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો આવી રીતના તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો. એવી જ રીતના આપણે વધુ એક્ઝામ્પલ જોઈએ. પ્રેક્ટિસ સેશન છે તો મારા ભાઈ પાસે નવું બાઇક છે તો માય બ્રધર. ભાઈ પાસે છે તો માય બ્રધર છે સિંગ્યુલર છે. મારા ભાઈ પાસે તો માય બ્રધર એક વચન છે એટલા માટે હેઝ અ ન્યૂ બાઇક. મારા ભાઈ પાસે નવું બાઇક છે તો માય બ્રધર હેઝ અ ન્યૂ બાઇક. મારા ભાઈઓ પાસે નવું બાઇક છે તો શું થઈ જશે? માય બ્રધર હેવ. બ્રધર્સ ભાઈઓ છે ને તો માય બ્રધર્સ હેવ અ ન્યૂ બાઇક. એવી જ રીતના તેઓ પાસે મોટો મહેલ હશે તો ધે પાસે હશે એટલા માટે વિલ હેવ ન્યૂ પેલેસ. મોટો મહેલ એટલે ન્યૂ મોટો છે તો આપણે કરી નાખીએ બિગ. બિગ. ધે વિલ હેવ બિગ પેલેસ. તેઓ પાસે મોટો મહેલ હશે. એવી જ રીતના મારી બહેન તો માય સિસ્ટર. મારી બહેન પાસે 5 પેનો હતી તો માય સિસ્ટર પાસે હતી એટલા માટે હેડ. માય સિસ્ટર હેડ 5 પેન્સ. માય સિસ્ટર હેડ 5 પેન્સ. મારી બહેન પાસે 5 પેનો હતી. એવી જ રીતના મારી પાસે સમય નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. આઈ ડુ નોટ હેવ
ટાઈમ. એવી જ રીતના શું તેની પાસે નવી કાર હશે? તો વિલ હી હેવ ન્યૂ કાર. શું તેની પાસે નવી કાર હશે? વિલ હી હેવ ન્યૂ કાર. શું તેને ગઈકાલે પરીક્ષા હતી? તો પહેલા આવી જશે ડીડ હતે. પ્રશ્નાર્થ વાક્ય શું છે? શું તેને ગઈકાલે પરીક્ષા હતી? તો ડીડ હી હેવ એક્ઝામ યસ્ટરડે? ડીડ હી હેવ એક્ઝામ યસ્ટરડે? શું તેને ગઈકાલે પરીક્ષા હતી? બીજું એક્ઝામ્પલ લઈએ કે તેઓને આવતીકાલે પરીક્ષા હશે નહીં. તો ધે વિલ નોટ હેવ એક્ઝામ ટુમોરો. તેઓને આવતીકાલે પરીક્ષા હશે નહીં. ધે વિલ નોટ હેવ એક્ઝામ ટુમોરો. મારી પાસે આવતીકાલે છે એ તારી ચોપડી હશે નહીં. તો આઈ હશે નહીં. તો ચાલો મારી પાસે તારી ચોપડી નથી એમ કરીએ. તો આઈ ડુ નોટ હેવ યોર બુક. મારી પાસે તારી ચોપડી નથી. તો આઈ ડુ નોટ હેવ યોર બુક. મારા ભાઈને સારું જ્ઞાન હશે. તો માય બ્રધર હશે એટલા માટે વિલ હેવ. માય બ્રધર વિલ હેવ સારું જ્ઞાન એટલે થઈ જશે ગુડ knowledge. My brother will have good knowledge. એવી જ રીતના બીજું કોઈ વાક્ય બનાવીએ તો જેમની અંદર અઢળક વાક્ય બનાવી શકાય. સબ્જેક્ટ કોઈ પણ લઈ શકો, કાળ કોઈ પણ લઈ શકો, ઓબ્જેક્ટ પણ કોઈ પણ લઈ શકીએ છીએ. કોઈ પણ ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, ક્યારે ડુ, ક્યારે ડસ, ક્યારે ડીડ, આ બધી વસ્તુઓ મૂકવાની છે એ પણ તમને ખાસ ધ્યાન હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ કે અમારી પાસે, તો વી હેવ, અમારી પાસે તમારું સરનામું હશે. તમારી પાસે તમારું સરનામું હશે તો વી વિલ હેવ યોર એડ્રેસ. અમારી પાસે તમારું સરનામું હશે તો વી વિલ હેવ યોર એડ્રેસ. મારા ભાઈ પાસે નવો ફોન હશે. મારા ભાઈ કરતાં મારા પપ્પા પાસે લખો તો માય ફાધર વિલ હેવ ન્યૂ ફોન. મારા પપ્પા પાસે નવો ફોન હશે તો માય ફાધર વિલ હેવ ન્યૂ ફોન. તેણી પાસે સમય હશે ને અથવા તો તેણીને સમય હશે નહીં તો સી, તેણીને સમય ન હતો એમ કરી દો સી ડીડ નોટ હેવ ટાઈમ. તેણીને સમય ન હતો તો સી ડીડ નોટ હેવ ટાઈમ. હતો તો તેણી પાસે સમય ન હતો એમ પણ ચાલે તો સી ડીડ નોટ હેવ ટાઈમ. પછી એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ તમારી પાસે મારી પેન હતી. તમારી પાસે મારી પેન હતી તો તમારી પાસે એટલે થઈ જશે યુ હતી એટલા માટે હેડ, યુ હેડ માય પેન. તમારી પાસે મારી પેન હતી તો યુ હેડ માય પેન. મારા પપ્પા પાસે પૂરતો સમય ન હતો તો માય ફાધર ડીડ નોટ હેવ ઇનફ ટાઈમ. તેઓ પાસે પૂરતો સમય હશે તો ધે વિલ હેવ ઇનફ ટાઈમ. તો આવી રીતના તમે કોઈ પણ પ્રકારના વાક્ય બનાવી શકો છો. અલગ અલગ પ્રકારે ઘણા બધા વાક્ય બનાવી શકો છો. મારી પાસે ગઈકાલે ગ્રામર બુક હતી તો આઈ હેડ
ગ્રામર બુક. મારી પાસે નવું કલર ટીવી હતું તો આઈ હેડ અ કલર ટીવી અથવા તો ન્યૂ કલર ટીવી. પછી કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો. તમારે કોઈ પણ માલિકી દર્શાવી છે કે હક દર્શાવવો છે તો એના માટે ટુ હેવનો ઉપયોગ થશે. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના હેલ્પિંગ વર્બ છે. આપણી પાસે એક સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે, કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. કઈ રીતના કયા કાળની અંદર કયા પ્રકારે છે હેલ્પિંગ વર્બ મૂકવા, બધી વસ્તુઓ ખૂબ જ મહત્વની છે અને આગળ જતાં આપણે બીજી વખત રેફરન્સ તરીકે પણ ઉપયોગ કરવાનો છે. તો વધુ અને વધુ પ્રેક્ટિસ કરશું તો આપણા માટે ઇંગ્લિશ છે એને વધુ ને વધુ સરળ બનાવી શકશું. ઇંગ્લિશ લેંગ્વેજ છે એટલી બધી ઇઝી છે, પણ આ બધી વસ્તુઓ જો આપણે યોગ્ય રીતે જાણતા હોય તો આપણે લેંગ્વેજને ઇઝી બનાવી શકશું. અને ડેલી રૂટીન લાઈફની અંદર બને ત્યાં સુધી તમારે આમનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણે વધુ અને વધુ છે ઇંગ્લિશને સરળ બનાવી શકીએ. તો હવે પછીના જે કંઈ પણ લેક્ચર્સ છે એમની અંદર આપણે ભણવાના છે ટેન્સ. ટેન્સની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. તો ટેન્સની અંદર હરેક વસ્તુને ડીપલી જોવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. કેવી રીતના કયા સમયે કયા ટેન્સનો ઉપયોગ થાય છે, કયા શબ્દને શું કહેવામાં આવે છે, કઈ કન્ડિશનમાં એમનો ઉપયોગ કરી શકાય છે, એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવા માટે કયા નિયમોને ધ્યાનમાં રાખવાના હોય છે. આ બધી વસ્તુઓને આપણે જોવાની છે. એમની અંદર બીજી નવી ટેકનિકો પણ ભણવાની છે. ઘણી બધી વાર્તાઓ પણ યાદ રાખવાની છે કે જેથી કરીને આપણે વાર્તા ઉપરથી પણ ટેન્સને યાદ રાખી શકીએ છીએ. એટલે ટેન્સને સરળ બનાવવા માટે આપણે જેમ બને એટલો મેક્સિમમ સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. વર્બની અંદર પણ ઘણી બધી વસ્તુઓ નવી શીખવાની છે જે આપણે ક્યારેય સાંભળી નથી. તો મોડર્ન ઇંગ્લિશ તરફ વળવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ તમારા માટે નવી લાવેલા છીએ અને તમારા માટે ઇંગ્લિશ સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. પણ એ વસ્તુઓ એકવારમાં ન આવડે તો બીજી વખત વિડીયોને રિવાઇઝ કરીને જુઓ તો જેથી કરીને જે કંઈ પણ કોન્સેપ્ટ છે એ મગજમાં બેસી જશે. એટલે કદાચ કોઈ પણ પ્રકારનું વાક્ય તમારી સમક્ષ હોય તો તમે એને ઇઝીલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકશો. તો આવતા લેક્ચરની અંદર આપણે વર્બ નામનું એક ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે જેમની અંદર વર્બ ખરા અર્થમાં છે શું. આપણે જે આગળ એમિઝાર, બોઝવેર, હેવ, હેઝ, હેડ, વિલ હેવ કે વિલ બી જોયા એ પણ વર્બ જ છે. પણ આ વર્બ કેવા છે? હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદો છે. ઇંગ્લિશ એટલે શું અથવા તો ટુ બી એટલે શું, આપણે આ વિડીયોઝ તમે જોયા છો તો એમની અંદર તમને ખ્યાલ આવશે કે ભાઈ હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બી એટલે શું. બરાબર છે. એમની અંદર આપણે વર્બ કોને કહેવાય અને હેલ્પિંગ વર્બ કોને કહેવાય એની પણ ચર્ચાઓ કરેલી હતી. તો અત્યારે આપણે ખાલી માત્ર હેલ્પિંગ વર્બનો ઉપયોગ કર્યો છે. હવે પછીના જે કંઈ પણ નેક્સ્ટ ચેપ્ટર ટેન્સ ને બધા ભણશું એમની અંદર વર્બનો ઉપયોગ કરવાનો છે. તો વર્બના કેટલા ફોર્મ છે, કયા ફોર્મને શું કહેવાય છે અને ક્યાં ઉપયોગ થાય છે ટેન્સની અંદર આપણે જોશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. અને હા, એક આપણે વિનંતી છે કે આપના માટે આ જો વિડીયો મહત્વનો છે તો આપ લાઈક, કોમેન્ટ અને શેર કરો કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ પોતાના ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. તો આવતા લેક્ચરની અંદર મળીએ છીએ વર્બની અંદર કે જેમાં આપણે અલગ અલગ પ્રકારના ફોર્મ જોવાના છે અને ઉપયોગ ક્યાં થશે જોવાનું છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.